તુવેર પકવતા ખેડૂતો માટે અત્યાર સુધીના છે તે સૌથી મોટા સમાચાર છે તે આવી રહ્યા છે। મહિનાથી પહેલાં જે કાંઈ ગુજરાત સરકાર દ્વારા ટેકાના ભાવે તુવેરના ખરીદી માટે જે કાંઈ રજિસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ કરી હતી તેમાં ખેડૂતોએ છે તે વધારે ઉત્સાહ સાથે છે તે રેકોર્ડ બ્રેક છે તે નોંધણી કરાવી છે। એટલે ખેડૂતોમાં જે કાંઈ નોંધણીનો ઉત્સાહ છે તેને જે કાંઈ બમણો કરવા માટે છે અત્યારે ગુજરાત સરકારે છે તે ખેડૂતોને મોટી ભેટ આપી છે। જે કાંઈ તુવેરનું પાકનું જે કાંઈ ઉત્પાદન લે છે તે ખેડૂતો માટે જે કાંઈ ખેડૂતોએ છે તે રજિસ્ટ્રેશન કર્યું છે તેના આધારે ખેડૂતો માટે છે તે આ રાજ્ય સરકારે નિર્ણય લીધો છે। હવે આ નિર્ણય શું લીધો છે તે પહેલાં વાત કરીએ તે પહેલાં આપણે છે તે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા, કારણ કે આવી જ ખેતી લગતી માહિતી છે તે હું અપલોડ કરતો રહું છું। વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી બીજા ખેડૂત મિત્રોને શેર કરવાનું પણ ના ભૂલતા। હવે જે કાંઈ મહિનાથી પહેલાં રેકોર્ડ બ્રેક નોંધણીના કારણે જે કાંઈ ટોટલ 1,30,000થી વધારે ખેડૂત મિત્રોએ છે તે તુવેરના ટેકાના ભાવે વેચવા માટે છે તે રજિસ્ટ્રેશન કરાવ્યું છે। આ રજિસ્ટ્રેશનને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારે છે તે સંપૂર્ણ જે કાંઈ તુવેરની જે કાંઈ ખરીદી છે તે કરવા નિર્ણય લીધો છે। એટલે કે જેટલા ખેડૂતોએ રજિસ્ટ્રેશન કરેલું છે તે તમામ ખેડૂતોનું છે તે તુવેરનો પાકની ખરીદી છે તે રાજ્ય સરકાર દ્વારા છે તે ટેકાના ભાવે કરવામાં આવશે। હવે આ નિર્ણય લેવાનું મુખ્ય કારણ એ છે કે અત્યારે જે કાંઈ તુવેર છે તેના બજાર ભાવ છે તે બહુ નીચા ચાલી રહ્યા છે અને આ નીચા બજાર ભાવના કારણે છે તે ખેડૂત મિત્રોએ આટલી મોટી સંખ્યામાં છે તે ટેકાના ભાવે રજિસ્ટ્રેશન કરવાનું નિર્ણય લીધો અને ટેકાના ભાવે રજિસ્ટ્રેશન કરાવ્યું છે। હવે આ નિર્ણયના લીધે જે કાંઈ ખેડૂત મિત્રોને છે તે સારા ભાવ છે તે મળી શકે છે, કારણ કે અત્યારે જો આપણે લોકલ બજારમાં જોઈએ તો સામાન્ય રીતે છે તે 1,300થી 1,500 પ્રતિ મણના હિસાબથી છે તે ભાવ મળે છે, પરંતુ ટેકાના ભાવે છે કે સરકાર દ્વારા નક્કી થયા છે તેમાં સામાન્ય રીતે 1,600 રૂપિયા પ્રતિ મણના હિસાબથી છે તે તુવેરની ખરીદી છે તે સરકાર દ્વારા છે તે કરવામાં આવશે। આથી જે કાંઈ ખેડૂત મિત્રોએ છે તે મોટા પ્રમાણમાં છે તે ટેકાના ભાવે રજિસ્ટ્રેશન કર્યું છે અને આ નિર્ણયને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારે પણ છે તે સંપૂર્ણ તુવેરનો પાક છે તે સરકાર હસ્તક છે તે ખરીદી કરવાનો નિર્ણય લીધો છે। તો આ માહિતી ખેડૂત મિત્રો તમને કેવી લાગી તે કોમેન્ટમાં જણાવવાનું અને વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક કરી બીજા ખેડૂત મિત્રોને શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા, જેથી આવી જ ખેતી લગતી માહિતી તમને મળતી રહે। આભાર।